મતદાર ઓળખપત્ર ફક્ત મતદાન કરતી વખતે જ ઉપયોગી નથી, પરંતુ આ સરકારી દસ્તાવેજ ઘણી જગ્યાએ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. પરંતુ ક્યારેક ખોટી વિગતો ભરવાને કારણે અથવા મતદાર ઓળખ કાર્ડ બનાવતી વખતે થયેલી ભૂલને કારણે ખોટી વિગતો છાપવામાં આવે છે. જો તમારું નામ તમારા મતદાર ઓળખ કાર્ડ પર ખોટી રીતે છાપવામાં આવ્યું હોય તો તમે મતદાર ઓળખ કાર્ડમાં નામ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સુધારા કરી શકો છો. મતદાર ઓળખ કાર્ડમાં નામ બદલવા માટે ફોર્મ 8 ભરવું પડે છે. ચાલો આપને જણાવીએ કે ફોર્મ 8 શું છે અને તમે ઓનલાઈન નામ બદલવા માટે વિનંતી કેવી રીતે સબમિટ કરી શકો છો. ફોર્મ 8 દ્વારા તમે મતદાર યાદીમાં તમારી વિગતોમાં સુધારા માટે અરજી કરી શકો છો. આ ફોર્મ મેળવવા માટે voters.eci.gov.in ની મુલાકાત લેવી પડશે. તમે આ સરકારી સાઇટ દ્વારા સરળતાથી ફોર્મ 8 મેળવી શકો છો. હવે જાણીએ કે ઓનલાઈન નામ કેવી રીતે બદલવું. સૌપ્રથમ તમારે રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ voters.eci.gov.in પર જવું પડશે. તે પછી તમને સાઇટના હોમ પેજ પર શિફ્ટિંગ ઓફ રેસિડેન્સ વિકલ્પ દેખાશે. આ વિકલ્પની બાજુમાં ફોર્મ 8ની એક નાની તસવીર પણ દેખાશે. તમારે આ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. નામ બદલવા માટે ફોર્મ 8 પર ક્લિક કરો. આ પછી તમને મોબાઈલ નંબર દાખલ કરવાનું કહેવામાં આવશે. નોંધ લો કે અહીં તમારે તે નંબર દાખલ કરવો પડશે જે તમારા મતદાર આઈડી કાર્ડ સાથે લિંક થયેલો છે. નંબર દાખલ કર્યા પછી તમારા નંબર પર ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરો અને ચકાસણી કરો. લોગિન કર્યા પછી તમને તમારો મતદાર ઓળખ કાર્ડ નંબર દાખલ કરવાનું કહેવામાં આવશે. તમે તમારો મતદાર ઓળખ કાર્ડ નંબર દાખલ કરતાની સાથે જ તમારી વિગતો દેખાશે. આ પછી તમને પૂછવામાં આવશે કે તમે તમારા મતદાર ઓળખ કાર્ડમાં કયા ફેરફારો કરવા માંગો છો. તમારે એન્ટ્રી સુધારણાનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે ફોર્મ 8 ખુલશે, જેમાં તમારે કેટલીક મહત્વપૂર્ણ વિગતો ભરવાની રહેશે. આ પછી સબમિટ કરતા પહેલા વિગતોને સારી રીતે તપાસો. વિગતો તપાસ્યા પછી સબમિટ બટન દબાવો. પાણી, વીજળી, ગેસ કનેક્શન બિલ, આધાર કાર્ડ, બેંક, પોસ્ટ ઓફિસ પાસબુક, પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પછી 10 કે 12મા ધોરણનું પ્રમાણપત્ર, આમાંથી કોઈ પણ દસ્તાવેજોની જરૂર પડશે. તેથી તમામ ડોક્યુમેન્ટ સાથે રાખીને પ્રોસેસમાં આગળ વધો.